તો ગાઈસ વિડીયોને બિલકુલ પણ સ્કીપ ના કરજો, કારણ કે આ વિડીયોની અંદર હું તમને બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપવાનો છું, જે તમને ફાયદાની સાથે સાથે ગ્રો કરવામાં પણ મદદ કરશે. તો ચાલો સાથે જોઈએ. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે, વાગી ગયા છે 11:30. બહુ લેટ ઉઠ્યો છું, પણ હજી પણ નીંદર આવે છે. ખબર નહીં, નીંદર કરીને હું ધરાતો જ નથી. તો ચાલો કન્ટિન્યુ. સૌથી પહેલા નાસ્તો પાણી કરી લઈ. અમારી મનુએ મસ્ત મજાની ચાય બનાવી નાખી છે. બીજું શું બનાવ્યું છે? અચ્છા, વાહ પેડી ની વાહ મેલી. ઓકે ગુડ ગર્લ. કઈ વાંધો નહીં. હવારમાં બિચારી નાયા પેલા મને નાસ્તો બનાવી દે. તમે વિચાર કરો યાર, ઇમોશનલ થઈ ગયો હું. ઇમોશનલ રડવા માંડી. જરાક બ્લોગ બંધ કરી દઉં, રડી લઉં, પછી તમને પાછું મળું. देखो गाइस, ये हमारी मनु ने भाकरी बनाई है एकदम. इसके अंदर घी डाला है बिल्कुल भर के, चम्मच भर के. અને વાહ અથાણું કાઢે છે. એક આ અથાણું છે, એક આ છે, એક આ છે, એક આ છે, એક આ છે. બધું બ્લોગમાં કહેવાનું ના હોય પછી. તો ગાઈસ સૌથી પહેલા નાસ્તો કરી લઉં, પછી તમને મળું. બરાબર? ઠીક છે. તો ગાઈસ તમારો ભાઈ એકદમ નાઈ ધોઈ અને એકદમ ફ્રેશ થઈ ગયો છે, તૈયાર થઈ ગયો છે. અને અમારે મનુને હજી ખૂટે નહીં. સૌથી પહેલા મનુ નાવા ગઈ, પછી હું નાવા ગયો. હું નાઈ અને એકદમ કમ્પ્લીટ થઈ ગયો, પણ એ હજી કમ્પ્લીટ નથી થઈ. ક્યાં થઈ ગઈ છે? આ કાચ ભર્યો છે, શું છે? આપણે લેન્સ ભર્યો છે કે ઝાખું દેખાય? ખબર નહીં હવે. ચારા પાડવાનું બંધ. ચારા પાડો તો રહે દેજો. કેમેરો ચાલુ કરી દો પછી. ચાલુ છે. હો મસ્ત થઈ ગયા. હું વાળ સ્ટ્રેટ કર્યા. બહુ નથી આમ જૂની વાર નથી લાગતા. હા પણ જલ્દી છે ને એટલે જલ્દી હાય હા ખેંચાય. ફરે ખેંચે. પોતા કરવાના બાકી છે, ખબર નથી તને? હા, પોતા કરવાના બાકી છે. હા હાચું કા ખેંચાય. મારવાની ધંધી ના કરી દીને ચાલુ કરી. મારવાની ધંધી ના ચાલુ કે એક વાર લેવાનું. મારી કોઈ દી મને આમ કહે મામાને ફોન, મામા મને દબાવે, એમ જ કહેવાનું. જાવ કરો. હાલ ફોન લાવ કરવા. તમાર કરો, તમે કરો. તો ગાઈસ તમને બધાને ખબર છે, તમે અને હું મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવી છે, તો આપણા ઘણા બધા ડ્રીમ્સ હોય છે અને ઘણી બધી ઓપોર્ચ્યુનિટી પાછળ આપણે દોડતા હોઈએ છીએ. તો એના માટે મને મળી છે મોસ્ટ ટ્રસ્ટેબલ અને રિલાયેબલ ગ્લોબલ ટ્રેડિંગ બિનોમો એપ. આમાં તમે સાઇન અપ કરશો ને એટલે તમારા ડેમો અકાઉન્ટમાં ડાયરેક્ટ તમને 10 લાખ રૂપિયા મળશે. અત્યારે તો મેં ખાલી બિનોમો એપ ખોલી છે અને એમાં પ્રેક્ટિસ ચાલુ કરી છે, અને ત્યારબાદ મેં રિયલ અકાઉન્ટની અંદર અત્યારે સ્વિફ્ટ થઈ ગયો છું અને ત્યાં રિયલ ટ્રેડિંગ કરું છું. તો ગાઈસ મેં અત્યારે 4000 નું ટ્રેડ કર્યું છે અને મને એવું લાગે છે મારું ડ્રાફ્ટ ઉપર જાય છે. મેં ઉપર ક્લિક કર્યું અને 5 સેકન્ડ રાહ જોઈ છે. યસ ગાઈસ, મારું પ્રેડિક્શન સાચું હતું અને મેં 7200 રૂપિયાનું પ્રોફિટ કર્યું છે. વિડ્રો અને ડિપોઝિટ કરવા માટે બેંક અને યુપીઆઈ અને ઘણા બધા વગેરે ઓપ્શન છે. તો આ અત્યારનું અમાઉન્ટ હું મારું વિડ્રો ઉપર નાખું છું અને હવે આગળનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. ભાઈ ગોવાનું વેધર એટલે વેધર છે એકદમ જોરદાર. ગાડી આપણે યાર સર્વિસ નથી કરી. મુંબઈ ગયો તો ત્યારની એમને ભરી છે, અને મનુને ઓલા કૂતરાથી બીક લાગતી હતી. આગળ પાછળ આવતું હતું. કઈ તને બટકો ભરો તો મને મજા આવે. એકાદો બટકો ભરી લઈએ ને જો, તો ખબર પડે સાચી, તો ખબર પડે. કઈ નહીં, હાલો નીકળી ફટાફટ. વરસાદી વાતાવરણ છે ભાઈ. વરસાદ હમણાં થોડી વાર પહેલા જ બંધ થયો છે અને બહુ મજા આવે એવું છે. ચાલો ભાઈ, ગોવા તો ગોવા છે હકીકતમાં. અત્યારે અમે એવા ચર્ચ જઈએ છીએ જ્યાં ઘણી બધી ફિલ્મનું શૂટિંગ થયું છે. ઘણી બધી. હું તમને ત્યાં જઈ અને બધી વસ્તુ ડિટેલમાં કહેવાનો છું. વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવવાની છે. હવે છે ને નામ એનું બહુ મસ્ત મજાનું છે, પણ ઇંગ્લિશમાં એટલું બધું અળપચડું છે ને, અળપચડું બોલવામાં અમારી જીભ નથી પડતી હકીકતમાં. તમને ત્યાં ડાયરેક્ટ જઈ અને ચર્ચ જ બતાવું. તો ગાઈસ તમે જોઈ શકો છો, મેં વિડ્રો ઉપર લગાવ્યા હતા, એ પેમેન્ટ પણ આવી ગયું છે. અને હજી એક તમને ખાસ વાત શેર કરું છું. મારો પ્રોમો કોડ ભરત તમે યુઝ કરશો ને તો તમને ડબલ બોનસ મળશે. જો ગાઈસ તમે 1000 રૂપિયા ડિપોઝિટ કરશો ને તો તમને 2000 મળશે. અને અત્યારે ઘણા બધા લોકો છે ને ભાઈ આનો યુઝ કરે છે અને રિયલમાં પૈસા કમાય છે. તો રાહ કોની જોવો છો? લિંક મારા ડિસ્ક્રિપ્શનમાં છે, ડાઉનલોડ કરવાનું ના ભૂલજો. અમે જે લોકેશને જવાના છે ને અહીંથી 9 કિલોમીટર થાય છે, એટલે અમારે તો હાવ નજીક જ કહેવાય. તમારે બધાને તો બહુ પલો કહેવાય, તો અમારે 9 કિલોમીટર એટલે કંઈ નહીં, કારણ કે અમે 50 કિલોમીટર તો આખો દી એમને કાપી નાખી, અમને ખબર નથી પડતી. તો આ બાજુ જવાનું છે. ઓકે સોરી યાર, લોકેશન ભૂલી ગયો. બ્લોગ શૂટ કરતો હતો ને, अब रिवर्स लेनी पड़ेगी गाड़ी. वरसादी माहौल છે ભાઈ ખતરનાક.
શું વાત છે હા I've been running most of my life, blowing smoke everywhere around. I've been searching, but I can't seem to find someone that ઓકે ગાઈસ તો અમે લોકો ચર્ચે પહોંચી ગયા છીએ અને જો આપણી ગાડી ક્યાં રાખી જો यहाँ पे हमारी गाड़ी पार्किंग के अंदर खड़ी कर दी है કારણ કે ભાઈ પાર્કિંગના બહુ લોચા છે અહીંયા ખબર નહીં ગોવાની અંદર ભાઈ ટુરિસ્ટ પ્લેસ છે ને એટલે પાર્કિંગના લોચા તો થવાના જ છે આપણે દ્વારકા વયા જાઓ સોમનાથ વયા જાઓ એ ઘણી બધી આપણે જગ્યા છે ન્યાય ખબર તમને હોય તો પાર્કિંગના લોચા બહુ થાય છે તો અહીંયા સેમ ટુ સેમ એ જ લોચો છે ચાલો ફટાફટ આપણે તમને ચાર્ટના દર્શન કરાવું સોરી તો ગાઈસ અહીંયા તમને ખબર છે ઘણા બધા એવા ફિલ્મ બન્યા છે બરાબર આ સીડી ઉપર ખબર હોય તો કયો સીન છે એ મને કહેજો આખા ચર્ચનો સીન આવે છે વાંથી આમને 3-4 છોકરા વયા જતા હોય આખા ફિલ્મમાં છે ફિલ્મનું નામ તમારે કમેન્ટ કરવાનું છે બાકી હું તો તમને છેલ્લે તો બધું કહેવાનો જ છું કયા ફિલ્મ અહીંયા ઉતર્યા છે ચાલો અંદર જશું ચાલો ઉપર જઈએ અંદર તો અલાઉડ નથી બાકી ઉપર જઈ શકે ચાલો વાહ ભાઈ વાહ ભાઈ લોકેશન તો બેસ્ટમાં બેસ્ટ છે પણ અહીંયા શું છે ખબર છે વરસાદી વાતાવરણ છે ને વરી વરસાદ આવે છે યાર શું કરવું જો આવ્યો ભાગ જો આવી ગયો વરસાદ ચાલુ થઈ ગયો તો ગાઈસ તમે જો અમારી હાલત જો પરલી ગઈ આખી પરલી ગઈ અમારી પાસે છત્રી છે એવું નથી ભાઈ નીચે પડી જ છે પણ અમને એમ લાગ્યું કે વરસાદ આવશે નહીં પણ બહુ આવી ગયો વાહ ગજબ થઈ ગયું ભાઈ કેવું યાર અમારા ફોટા હજી ક્લિક કરવા હતા બધું બગડી ગયું યાર બધું પ્લાનિંગ આખો ફેલ થઈ ગયો અમારો ચાલો કઈ નહીં થોડી વાર વરસાદની રાહ જોઈ બંધ થાય તો પાછા જઈએ બાકી જય માતાજી તો ગાઈસ વરસાદથી અમને લોકોને કઈ ફેર ના પડે કારણ કે અમારે તમને આ ચર્ચ બતાવવું જ છે સમજ્યા તો અમે આવી ગયા છીએ છત્રી નીચે છત્રી અમારી ગાડીમાં જ પડી હતી પણ અમે લોકો છેતરાઈ ગયા ખબર ના પડી અમને એમ કે વરસાદ નહીં આવે પણ આવી ગયો યાર શું કરે જો ગાઈસ તમે યાર શું નજારો છે યાર અહીંયા કેટલી બધી પિક્ચર ઉતરી છે કઈ પિક્ચરનું નામ આવડે हाँ बोल कયું દિલવાલે અજબ પ્રેમ કી ગજબ કહાની હા સિમ્બા હા એટલા ખબર છે હા એટલે જ છે ધમાલ ધમાલ ને અહીંયા શૂટ થયું છે ઘણી બધી તમે ખાલી પિક્ચર જોજો તમને કદાચ ખ્યાલ આવે તો આ ચોજ બધા પિક્ચરમાં છે વાહ ભાઈ વાહ આમ જોવો તમે આમ જો ગોવામાં અમે આવ્યા ને એનો મહિનો દિવસ થઈ ગયો છે એક દિવસ તડકો નીકળો તો બાકી વરસાદ ચાલુ જ છે આપણે ગુજરાતમાં કેવો છે કમેન્ટ કરજો stay, then baby hold me tight and send me off with the words of a lullaby. તો ગાઈસ હવે ફરી પાછા જાય છે ઘર બાજુ કારણ કે છે ને ભાઈ વરસાદે આખું બધું પતાવી નાખ્યું આખો અમારો પ્લાનિંગ છે ને વિખેરી નાખ્યો છે વરસાદ આવે ને એટલે મજા ના આવે આખા કપડાં ઓલા ભીના થઈ ગયા છે બધું અનકમ્ફર્ટેબલ ફીલ લાગે છે આમ ટૂંકમાં છે ને થોડું ક્લિયર વાતાવરણ હોય ને તો વધારે મજા આવે ઘણી બધી રીલ્સ બનાવી હતી બ્લોગ સરખો શૂટ કરવો હતો એક વસ્તુમાં અમારે તમને સમજાવી હતી ત્યાં શું વસ્તુ હતી બધી પણ કંઈ ભેરું થયું નહીં કંઈ વાંધો નહીં ગોવામાં જ રહેવાના છે નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે ચાલો કન્ટિન્યુ હા ઉતાવળ એટલે બધાને બીજી રીતની ગાઈસ ફરી લીધું જેવું તેવું કારણ કે બહુ મજા આવી નહીં વરસાદ યાર અમારે અણી કાઢી લીધી હરખીથી આજ હવે કેટલું બધું પ્લાનિંગ કરીને આવ્યા હતા પણ કંઈ સક્સેસ ન થયું તરત તમને બતાવી શક્યા બાકી વરસાદે આખી મોજ બગાડી નાખી અમારે કેટલી બધી રીલું બનાવી હતી ત્યાં મિની બ્લોગ બનાવવો તો આ કરવું હતું તે કરવું હતું પણ કંઈ ભેરું થયું નહીં હવે જાશું ઘરે જાશું ઘર ભલાશું કોઈ ના ભલા ઓલું કે કેવું હોય ખબર નહીં ઘર ભલા તો સબ કઈ નહીં ચાલો જઈએ ઘરે હવે અત્યારે છે ને વરસાદમાં પલળી અને અત્યારે આવી ગયા છે નાસ્તો કરવા માટે તો અમારે મનુમાં આવ્યો છે મૈસૂર મસાલા ઢોસા એક દહીં પૂરી અને એક પાણીપુરી ભૂખ લાગી ગઈ ભાઈ ફરતા આવ્યા ને તો ચાલો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ તો ગાઈસ અમારો મૈસૂર મસાલા ઢોસા આવી ગયો છે ફટાફટ ખાઈ લઈ તો તમારી પાણીપુરી અને દહીં પૂરી આવી જાય